વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજ રોજ તળાજાના તળપદા કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રામપરા રોડ ઉપર આવેલી કોળી જ્ઞાતિની વાડીમાં આજે 28 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે। તળાજા તાલુકા તળપદા કોળી સમાજ અનેક યુગલોએ લગ્ન બંધનમાં બંધાઈને નવા જીવનની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ નવ દંપતીઓએ સમાજ દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત કિન્નર સમાજ દ્વારા પણ સોનાની ચૂક અને 101 રૂપિયા દરેક નવ દંપતીઓને છે ભેટ આપવામાં આવી હતી। આ ઉપરાંત સમાજના મોટી સંખ્યામાં મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લાના સાંસદ નીમુબેન બામણિયા અને કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવ દંપતીઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। શ્રી ગૌતમભાઈ અને એની આગેવાની નીચે અનેક વડીલો આ સમૂહ લગ્નની અંદર એકમેક થઈ અને પોતાના ઘરે જે સમૂહ લગ્ન કરે, પોતાના ઘરે જે લગ્ન હોય એ રીતે લગ્નનો આનંદ અને ઉલ્લાસથી અમારા વડીલો આ લગ્નમાં જોડાય છે। અહીંયા જમવાની ખૂબ સરસ વ્યવસ્થા છે, કોઈ સ્ટેજ નથી અને સારામાં સારી રીતે સમૂહ લગ્ન થાય એ પ્રકારે ખૂબ સુંદર આયોજન થયું છે। ત્યારે હું આ સમૂહ લગ્ન સમિતિને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। સમૂહ લગ્ન દ્વારા ખર્ચ ઓછો થતો હોય છે, મા બાપને અનુકૂળતા થાય છે અને જે રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવા જે ઈચ્છે છે એ પ્રમાણે લગ્ન થાય છે। મારે સમૂહ લગ્નમાં ખાસ સંદેશો પણ એ આપવો છે કે ખાસ કરીને યુવાનો વ્યસન છોડે અને દીકરીઓ ભણે, દીકરાઓ ભણે અને શિક્ષણ એ આપણા સમાજમાં ખૂબ ઉપયોગી છે, જીવનમાં પણ ઉપયોગી છે। ત્યારે સૌ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ।